નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં પાઠ પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ એનું રિવિઝન કરી લઈએ. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું હતું તો કે ભાઈ દેશની સીમાની બહાર કરીને કરવામાં આવતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, કે એક દેશની પેદાશો બીજા દેશને આપવામાં આવે, વિનિમય કરવામાં આવે એટલે એને વિદેશ વેપાર કહેવાય. એનું મહત્ત્વ શું હતું તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળતો હતો, કે તમે કુદરતી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને શ્રમ વિભાજન થઈ શકે, અને કોઈ દેશ કોઈ બાબત વિશિષ્ટીકરણ હોય, કોઈ દેશને અમુક વસ્તુમાં વિશિષ્ટીકરણ હોય તો વિશિષ્ટ રીતે ઉત્પાદન કરતું હોય તો એનો પણ લાભ મળતો હતો. અલ્પ વિકસિત દેશોનો વિકાસ થઈ શકે કારણ કે વિદેશી ટેકનોલોજીને એ બધું તમે એકબીજા સાથે લેવેચ કરી શકો. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ થઈ શકે. આજે બધા દેશમાં જે સાધન સંપત્તિ એના માટે છે એનો એ મહત્તમ ઉપયોગ કરીને જે વસ્તુ એનામાં નથી એ વસ્તુ એ બહારથી મગાવી લેશે અને પોતાની વસ્તુ એ બહાર નિકાસ કરી શકે. પછી સહાયક સેવાઓનો લાભ થાય. આજે આની સાથે બેંક જોડાય, વીમો જોડાય, વખાર, સંદેશાવ્યવહાર, એ બધા જે સહાયક સેવાઓ છે એનો પણ વિકાસ થશે. ભાવ સપાટી સ્થિર રાખવા, કે આજે દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાસ કરે એટલે એના ઘટતા જતા ભાવને અટકાવી શકાય, ને જે દેશની અછત જે વસ્તુની અછત છે એને બહારથી મગાવી તો એના ભાવને વધતા અટકાવી શકાય. ઊંચું જીવન ધોરણ શક્ય બને. બે દેશો વચ્ચે હરીફાઈ રહી એટલે વસ્તુ ક્વોલિટીવાળી મળશે અને એ ક્વોલિટીવાળી વસ્તુના કારણે જે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થશે. સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થશે. આપત્તિમાં સહાયરૂપ, આજે કોઈ પણ આપત્તિ આવી પડી તો આજે એકબીજા દેશ સાથે સંબંધ હશે તો ત્યાં એ કામ આવશે અને વિશ્વ એક બજાર તરીકે અસ્તિત્વમાં આવશે. પછી આપણે જોયું હતું નિકાસ માટેના પ્રોત્સાહનો. એમાં આપણે વેપારી સંધિઓ કરવામાં આવે બે દેશ વચ્ચે. એક એ સાધન જોયું હતું કે જેના કારણે એ દેશને પહેલાં અગ્રિમતા આપવામાં આવે. બીજું નાણાકીય અને આર્થિક ઉત્તેજનનું વળતર આપવામાં આવે. એની અંદર કે ભાઈ સીધું વળતર આપી દે, કે વેચાણ વેરા કે આબકારી જકાત ન લેવામાં આવે, આવકવેરામાંથી અંશતઃ કે સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે, કાચો માલ, અન્ય સાધનો, વીજળી સસ્તા ભાવે આપવામાં આવતા, એ પ્રકારના ઉત્તેજન હતા. ત્રીજું સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, કે જેની અંદર રાહત ભાવે જમીન નહીં આપવામાં આવે, કારખાના સ્થાપવાનો લાભ આપવામાં આવે. આ બધા જે છે એ પ્રકારના છે. ચોથું નાણાકીય સવલતોને સેવામાં આવે, કે જેની અંદર જે દિવસે નિકાસ કરે તે જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. હુંડિયામણ દરના ફેરફાર સામે રક્ષણ આપવામાં આવે. આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને જામીન તરીકે પણ સેવા પૂરી પાડવામાં આવે. પછી આપણે જોયું તો બિન આર્થિક સગવડો, કે ભાઈ જરૂરી માહિતી જોતી હોય તો પૂરી પાડવામાં આવે. એના માણસો તૈયાર કરવા માટે પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરી આપવામાં આવે. નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે અને બહુમાન કરવામાં આવે. નિકાસ બજારોની માહિતી આપવામાં આવે. આ બધા પ્રકારના બિન આર્થિક સગવડો પણ આપવામાં આવે. અને છઠ્ઠું હતું વિશિષ્ટ આર્થિક વિસ્તાર, કે જેની અંદર અમુક પ્રકારના એવા કેટલી બધી છૂટ, કે 2006થી આ વસ્તુ અમલમાં આવી, કે જેની અંદર અમુક નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર હોય, મુક્ત વેપાર વિસ્તાર હોય, મુક્ત બંદરો રાખવામાં આવે, ઔદ્યોગિક વસાહતો આપવામાં આવે. તો આ એવા એક પ્રકારના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, કે જેની અંદર કેટલી બધી વસ્તુ આપણે ત્યારે સમજી ગયા હતા, બરાબર. અમુક સેવાનો, અમુક કરનો અમુક ત્યાં ભરવાના થાય. એની અંદર નિકાસ પ્રક્રિયા વિસ્તારનો સમાવેશ થતો હતો, કે કોઈ ચોક્કસ વિસ્તારને નિકાસ પ્રક્રિયાના વિસ્તાર તરીકેને જરૂર. અમુક આમાં જે ઉદાહરણ આપ્યા છે કંડલા ને બધા જે વિસ્તાર છે એને મુક્ત વેપાર વિસ્તાર કયો કે નિકાસ પ્રક્રિયા વિસ્તાર કયો, કે જેની અંદર અમુક આબકારી જકાત ન ભરવાની થતી હોય, અમુક નાણાકીય વ્યવહારો પરના નિયમ અને વજનને લગતા કાયદાઓને હળવા હોય. તો આવા પણ એક નિકાસને પ્રોત્સાહન છે. પછી આયાત વિધિ જોઈતી. સૌથી પહેલાં આયાત પરવાનો મેળવવાનો થાય, બરાબર. સામાન્ય પરવાનો મેળવવાનો થાય ને જો એમાં લખેલું ન હોય તો સ્પેશિયલ પરવાનો મેળવવાનો થાય. હુંડિયામણ માટેની વ્યવસ્થા કરવાની થાય. ત્રીજું ઓર્ડર મૂકવાનો. ચોથું શાકપત્ર મોકલવાનું થાય સામેના વ્યક્તિને, કે જેને આપણા ઉપર વિશ્વાસ આવે. પછી દસ્તાવેજો મોકલવાના. એમાં જે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ અને હુંડીની ચૂકવણી સામેનો દસ્તાવેજ એ મોકલ્યા પછી માલ પ્રાપ્તિનો ઓર્ડર મળે. એ પ્રમાણે બધી વસ્તુ કરવાની થાય ને એ જે માલ પ્રાપ્તિનો ઓર્ડર મળ્યો એના પ્રમાણે આપણે જે એના ફોર્મને એલચીનું ભરતીયું ને બધું ભરી અને આયાત જકાત એના ઉપરથી ભરવી પડે. જો એમાં જકાત માટે કોઈ નિયમ લાગુ પડતો હોય તો એ નિયમ પણ ત્યાં અનુસરવાનો થાય. પછી ડોક ચાર્જની ચૂકવણી કરવી પડે, કે જે માર્ગે મગાવ્યું હોય તો ત્યાં તે સ્થળના વપરાશ માટે અમુક ચાર્જીસ ચૂકવવા પડે તો એ ચાર્જ ચૂકવવાના. અને છેલ્લે માલનો કબજો મેળવવાનો થાય. આપણને જે માલ આવે એનો કબજો મેળવવાનો થાય.
તો આ આખી આયાત વિધિ થઈ કે જેની અંદર આપણે બધી વસ્તુ માલ પ્રાપ્તિનો ઓર્ડર એટલે કે માલ આપણને મળી જશે એનો ઓર્ડર મળે, આયાત જકાત ભરવાની થાય, ડોક ચાર્જની ચૂકવણી થાય કે જ્યાં માલ આવે છે એ માલની જગ્યા મને વાપરવી એ સ્થળ મને વાપરવા માટે એના ચાર્જીસ ચૂકવવા પડે ને, છેલ્લે માલનો કબજો મેળવવા નો થાય. આટલી આયાત વિધિની આપણે ડીપમાં ત્યાં જોયું છે એટલે અંદર નથી જાતી. પછી નિકાસ વિધિની વાત કરી હતી. તો નિકાસ વિધિની અંદર સૌપ્રથમ ઓર્ડર મેળવવાનો થાય, પછી નિકાસ કરવા માટેનો પરવાનો મેળવવાનો, માલ એકઠો કરવાનો જેની અંગેની નિકાસ કરવાની છે, પછી હુંડિયામણ અંગેની કામગીરી કરવાની કે ભાઈ આપણે નિકાસ કરવાની છે એટલે મારે અહીંથી ચૂકવણી જે આવશે આયાતકાર પાસેથી એ ચૂકવણી મારે જે ડોલરમાં કે કોઈ બી ચલણમાં આવશે તો એની માટે મારે બેંકને અરજી કરવી પડે. શાકપત્ર એનું મેળવવાનું કે એ વ્યક્તિ મને ચૂકવણી કરી આપશે તો એની માટે એના બેંકનું શાકપત્ર મને મોકલશે. શિપિંગ ઓર્ડર મેળવવાનો એની અંદર બધી વસ્તુ લખેલી હોય. અને એ જહાજ ભાડે રાખવાની વાત આવે તો એને ચાર્ટર કહેવાય. જો આખું જહાજ ભાડે રાખવાનું હોય તો એને તેની સાથે ચાર્ટર પાર્ટી કરાર પણ કરવો પડશે. જકાતની ચૂકવણી, દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરી પણ જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી માલ જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર પણ એની અધિકારી પાસેથી લેવું પડે. 8મું માલનું પેકિંગ અને માર્કિંગ કરવાનું, માલનો વીમો લેવાનો થાય ને છેલ્લે કાર્ટિંગ ઓર્ડર એમાં ચડાવવા માટેની પરમિશન લેવાની અને કપ્તાન સાથેની રસીદ લેવાની. કપ્તાન સાથેની બરાબર એ રસીદ કે ભાઈ તમે માલ ચડાવ્યો એની. પછી માલ લઈ જવા માટે બિલ ઓફ લેન્ડિંગ મેળવવાનું થાય કે જેમાં તમે કોઈ જહાજી કંપની સાથેનો કરાર કર્યો છે એ કરાર ત્યાં તમારે લઈ જવાનો છે કે અહીંથી લઈને તે બંદર સુધી માલ પહોંચાડે. એની અંદર પણ બધી ડિટેલ્સ જોઈતી. પછી તો કે માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર પણ એની સાથે મોકલવાનું થાય, કારણ કે જો તો એની અંદર જકાત આજે કોઈ એવા કરાર કરેલા હોય કે આ દેશમાં ઉત્પન્ન થયેલો છે તો એની સાથેના એમાં જકાતમાં રાહત મળતી હોય. વેપારીનું એલચીનું ભરતિયું પણ એ રીતે મોકલવાનું થાય, દસ્તાવેજો સાથે મોકલવાના આ બધાની સાથે. અને છેલ્લે નાણાંની વસૂલાત કરવાની થાય. હુંડી સ્વીકાર સામેની અને ચૂકવણી સામેની હુંડીની આપણે ત્યારે વાત કરી હતી કે ભાઈ છેલ્લે નાણાંની વસૂલાત આપણી બેંક દ્વારા થઈ જાય. તો આ આપણી ત્યાં વિધિ એ પૂરી થઈ ગઈ હતી. પછી આંતરરાષ્ટ્રીય વેપારનો સંધિ કરાર જોયો હતો અને વિશ્વ વેપાર સંગઠન વિશે વાત કરી હતી કે ભાઈ 1995માં વિશ્વ વેપાર સંગઠન સ્થપાણું કે ભાઈ સમગ્ર વિશ્વનો એક વ્યાપાર મંચ ઊભો થાય કે એમાં 104 રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા, તેમાં આપણે પણ હતા ને એના કારણે બધા દેશો વચ્ચે ઘણી બધી સેવાઓનો સૌથી વધારે વિકાસ થયો છે વિનિમયમાં અને વિશ્વ એક ગામડું બની ગયું છે. એના વિશે આપણે વાત કરી હતી. પછી આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિકરણ એટલે એવો કરાર કે આજે 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર થયો હતો કે ભાઈ આજે એ કરારમાં શું હોય કે એ દેશ સાથે વેપાર મુક્ત રીતે તમે કરી શકો, બરાબર, કોઈ રિસ્ટ્રિક્શન ત્યાં નથી. આજે શ્રમ વિભાજનને પણ એના કારણે ઉત્તેજન મળશે અને વૈશ્વિકીકરણને અનુરૂપ મુક્ત વ્યાપાર નીતિ પણ આની અંદર આવી જશે. શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે અને ભૌતિક સુવિધાઓ પણ ઝડપથી આના કારણે વિસ્તરતી જાય છે. તો આ પણ એક આંતરરાષ્ટ્રીય સંધિ કરાર છે કે જેની અંદર વિદેશ પ્રવાહો સાથે આપણો દેશ જોડાય એની સાથેનો કરાર કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા જોઈતી કે ચલણની સમસ્યા ઉદ્ભવે, ભાષાની સમસ્યા ઉદ્ભવે, અંતર હોય વધારે, પ્રતિબંધો અને અંકુશો અમુક લાગુ પડે, જોખમ વધી જાય છે જ્યારે તમે બહાર મોકલો છો એટલે કાયદાઓમાં તફાવત જોવા મળશે. વેપારી સંપર્કનો અભાવ કે એક જ વેપારી બીજા દેશ સાથે બીજા વેપારીને મળવાનો નથી, તોલમાપની મુશ્કેલી, એની સાથે આપણે એનો તફાવત જોઈ લીધો હતો. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર કે ભાઈ બેના તફાવત શું છે. ભૌગોલિક સીમાની અંદર કરવામાં આવે તો આંતરિક વેપાર, ભૌગોલિક સીમાની બહાર કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય વેપાર. ચલણ બેયનું અલગ આંતરિકમાં સેમ હોવાનું, ઓમાં અલગ હશે. કાયદા આંતરિક વેપારમાં એક કેન્દ્ર સરકાર દ્વારા થયા હોય એટલે એમાં કાયદા સેમ જોવા મળશે, ઓમાં તમને એનો ફેરફાર જોવા મળશે. ભાષાની ફેરફાર આંતરિકમાં તમને જાજો નહીં જોવા મળે, ઓમાં વધારે ફેસ કરવો પડશે. સરકારી નિયંત્રણો આંતરિક વેપારમાં ઓછા હશે જ્યારે ઓમાં વધી જશે. અમુક નિયંત્રણોમાં રહીને તમારે કામ કરવું પડશે. જોખમનું પ્રમાણ આંતરિક વેપારમાં ઓછું હશે, ઓમાં વધી જશે. અંતર સીમિત હશે, કાર્યક્ષેત્ર સીમિત હોય એટલે એનું અંતર એ ઘટી જવાનું. અને જ્યારે જુદા જુદા દેશોની વાત કરીએ ત્યારે કાર્યક્ષેત્ર વિસ્તૃત થઈ જાય એટલે અંતર પણ વધી જાય. વીમો લેવાની જરૂર આંતરિક વેપારમાં ફરજિયાત નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ફરજિયાત છે. જકાતની ચૂકવણી સરળ હોય છે અને જકાતના દર અહીંયા આંતરિક વેપારમાં ઓછા હશે, જ્યારે જકાતની વિધિ આંતરરાષ્ટ્રીય વેપારમાં જટિલ હશે અને જકાતના દર પણ વધુ હશે.
બજાર આંતરિક વેપારનું સીમિત હશે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં બજાર પણ વિસ્તૃત તમને જોવા મળશે. તો આ બધી વસ્તુ જે છે એ આખો આંતરરાષ્ટ્રીય વેપાર આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. આખું રિવિઝન થઈ ગયું છે, એક વખત જોઈ લેજો. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.